ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો ત્રાસ શહેરમાં વધી રહ્યો છે। પાણીની સમસ્યા વધતા કમિટીએ બોલાવી બેઠકમાં પાણીની સમસ્યા નિવારણ અંગે કરાઈ ચર્ચા। કારેલીબાગ પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની છે સમસ્યા। કમિટીના અધ્યક્ષે કોન્ટ્રાક્ટરનો કર્યો બચાવ। કામગીરી કરતા લાઈન નાખવામાં ભૂલ થઈ હોવાનું કર્યું કબૂલાત। 1.89 કરોડના ખર્ચે કરી હતી લાઈન નાખવાની કામગીરી। કોન્ટામિનેશનવાળું પાણી આવતા મહિલાઓએ કર્યો હતો ચક્કાજામ। જોકે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો નહીં થતા બચાવ કરતા અનેક પ્રશ્નો। આજની જે વોટર વર્કર્સ સમિતિની જે બેઠક હતી મુખ્ય બે કામો હતા। ખાસ તો એ કામ બાબતે અને સાથે સાથે રેવું પણ। એક તો નાગરવાડા વોર્ડ 7 વિભાગ છે, ત્યાં ખૂબ મોટા લાંબા સમયથી પટેલ ફળીઓ કરીને છે, ત્યાં પાણી લો પ્રેશરથી આવતું હતું તો ત્યાં નવીન બુસ્ટર એક્સેસરીઝ સાથે 50 હોર્સ પાવર વાળું જે બુસ્ટર હતું એની કામગીરી મંજૂર કરવામાં આવી અને સાથે સાથે ક્લોરીનની જે ટેન્કરો વડોદરામાં વિવિધ ટાંકીઓ પર કંપની પાસેથી આપણે ટ્રાન્સપોર્ટ વિભાગ જે છે એનો 15 લાખ રૂપિયાનો કામ હતો, જે વર્ષનો ઇજારો આપવાનો હોય એનું કામ મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે જે પ્રમાણે આપ વાત કરી એ પૂર્વ વિસ્તારમાં અને અમુક કારેલીબાગના વિસ્તારમાં લો પ્રેશર અને કોન્ટ્રામિનેશનની જે બાબત હતી એમાં પણ અધિકારીઓ જોડેથી વ્યૂ પણ લીધેલું કે અત્યારે શું કામગીરી ચાલી રહી છે અને આવનાર દિવસોમાં આ કામગીરી વહેલી તકે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય અને આપણા નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી સૂચના આપવામાં આવી। એ બાબતે એ અધિકારીઓનું કહેવું હતું કે એ ભૂલ થઈ ગઈ। હવે કામ કરતા સ્વાભાવિક રીતે છે કે કોઈક વખતે ભૂલ થઈ જાય, પરંતુ એ ભૂલનો અરજાને નાગરિકોને ના ભોગવવું પડે, એટલે કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે આપણી જે જવાબદારી છે વડોદરા મહાનગર કોર્પોરેશનની નૈતિક જવાબદારી છે નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળે, તમારી ભૂલના લીધે એમને તકલીફ ના પડે અને જો ભૂલ થઈ ગઈ છે તો તાત્કાલિક ધોરણે કામગીરી કરીને એનો સત્વરે નિરાકરણ લાવે એવી એમને સૂચના